ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષિકા એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હતા. તે દરમિયાન કોરોના ટાઈમમાં લોકડાઉન થતાં એ સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા જે આરોપી અશોક નિષાદ છે તે આ શિક્ષિકાના કોન્ટેક્ટમાં આવ્યો હતો. ત્યારબાદ અવારનવાર એ લોકો એકબીજા જોડે વોટ્સએપમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન કોન્ટેક્ટમાં આવતા આરોપી છે એ શિક્ષિકાના એકવાર ઘરે જઈ તો ત્યાં વાતચીત કરી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું હતું. ત્યારબાદ એને પોતાને ધમકી આપેલી હતી કે ભાઈ તું કોઈપણને આ વાત જણાવીશ તો જે શિક્ષિકા છે એના એણે ફોટા લઈ લીધેલા હતા અને એને વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ આ સમયગાળા દરમિયાન તેણે શિક્ષિકા પાસેથી અલગ અલગ કેશ તેમજ ઓનલાઈન પૈસા પણ લીધેલા હતા અને કેટલાક દાગીના પણ લીધેલા છે. અને શિક્ષિકાને આ વાત કોઈને પણ કહીશ તો પોતાને ફોટા વાયરલ કરી દેશે અને પોતાને બદનામ કરશે એવી ધમકી આપીને એની ઉપર દુષ્કર્મ કરવામાં આવેલું હતું, જેના આધારે અશોક નિષાદ છે તેનો અટક કરવામાં આવેલી છે. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? શું કામ ધંધો કરે છે? કઈ રીતે ક્યાં ગુનામાં હતો ને ટ્રાન્સફર? જે આરોપી છે એ તેના પરિવાર સાથે રહે છે અને આરોપી છે એના વિરુદ્ધમાં વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં એક એટ્રોસિટીનો અને ધાકધમકીનો ગુનો દાખલ થયેલો છે. ત્યાં એક મહિલાએ આની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો છે વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં, જે આરોપીને અટક કરવામાં આવેલો હતો, જેમાંથી ટ્રાન્સફર વોરંટ આધાર લઈને આરોપીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે. કયા કયા આક્ષેપો છે? પૈસા કેટલા લીધા, દાગીના કેટલા, કુલ આંકડો કંઈક છે અમને આવડે? હાલમાં ફરિયાદીના જણાવ્યા મુજબ 25 થી 30 લાખ એણે અલગ અલગ તબક્કે ઓનલાઈન તેમજ કેશ રૂપે આપેલા છે અને તેમજ દાગીના પણ આપેલા છે. અને એ બાબતે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે કે ભાઈ એને દાગીના લીધેલા છે, કેમ લીધેલા છે, લીધા છે તો લીધીને ક્યાં વેચી માર્યા છે કે શું કર્યું છે તેની તપાસ ચાલુ છે. આરોપીના પરિવારમાં કોણ કોણ? આરોપી એના પત્ની અને બાળકો સાથે રહે છે.